રાજકોટમાં સાડીના કારખાનામાં લાગેલી આગનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી। જેતપુર સાડીના કારખાનામાં આગનો મામલો સામે આવ્યો છે। ત્યારે નવાગઢમાં આવેલ સાડીના કારખાનામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। તો 7 કલાકથી વધુ સમય થવા છતાં પણ આગ બેકાબૂ બની છે। ત્યારે ફાયર ફાઇટર દ્વારા સતત આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। 7 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર વિભાગ લાગેલું છે। જેતપુર, ધોરાજી, ગોંડલ સહિતની ફાયર ફાઇટરની ટીમ ત્યાં ઉપસ્થિત છે। તો નવાગઢમાં આવેલ સાડીના કારખાનામાં આગ લાગી છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાવતો 7 કલાકથી વધુ સમય થવા છતાં પણ આગ હજી પણ બેકાબૂ છે। ત્યારે ફાયર ફાઇટર દ્વારા સતત આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો 7 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ પણ ઘટના સ્થળે હાજર છે। જેતપુર નવાગઢ નગરપાલિકામાંથી ફાયર બ્રિગેડ ડ્રાઈવર બોલું, દેવસીભાઈ દાપડા। દરજી સોસાયટીમાં અંબિકા પ્રિન્ટમાં આગ લાગતા અમને 6 વાગે જાણ થયેલ। તો અમે અમારા સ્ટાફ સાથે 4 ગાડી સાથે અમે હાજર છીએ। એક ધોરાજી, એક ગોંડલ નગરપાલિકાની પણ સાથે બે ગાડી છે। ટોટલ અમારી 6 થી 7 ગાડી ચાલે છે। 20 માણસો કામ કરે છે। અત્યારે 9:45 થયા, 9ની 9:30ની આસપાસ આગ બુઝાવેલ છે। 6:45 વાગ્યાની લાગી હતી, અત્યારે 9:45ની આસપાસ આગ બુઝાવેલ છે। નીચેમાં જ આગ લાગે કે બીજા ફ્લોર ઉપર આગ લાગે? બીજા ફ્લોર ઉપર છે। નીચેના ફ્લોરમાં પહેલા હતી અને પછી થોડો ટાઈમ પછી એ આગ વધવા લાગી અને પછી ઉપરના ફ્લોરમાં લાગી। ત્યાં લગભગ ચાલુ જ છે અત્યારે, એનું કામગીરી ચાલુ જ છે। ત્યાં લગભગ 1 કન્ટેનર જેટલો માલ ઉપર પડ્યો હતો, એમાં પણ આગ લાગી છે। અત્યારે એની કામગીરી ચાલુ છે।